ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની વાતથી ધોરાજી ઉપલેટાના ધારાસભ્યનું ટેન્શન વધી ગયું. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ખુદ જાહેરમાં આ મામલે ખુલાસો કર્યો. એટલું જ નહીં, પાડલિયાએ ટેન્શન હળવું કરવા માટે જયરાજસિંહ જાડેજા અને જયેશ રાદડિયાની મદદ પણ માંગી. મારે તો થોડુંક અઘરું છે ધોરાજી ઉપલેટામાં, અને ટેન્શન ક્યારથી કરી ગયું છે તમને કહું કે 5 લાખની લીડની પાટલી સાહેબે ટાર્ગેટ આપ્યું. મેં તો 5 લાખમાં મેં કીધું મારવું ક્યાં? એટલે હું છે ને જયેશભાઈને ને ગોંડલ જયરાજસિંહ બાપુને કહેવાનો છું, ભાઈ તમે 1.25 લાખનું કરી નાખો પૂરું, તો મારે કઈ બહુ વાંધો ન આવે. બરાબર તોય છતાં અમે વિચાર કર્યો છે. અમે સ્થાનિક કાર્યકર્તા જે 5 મંડળ છે, 5 મંડળના ટીમમાં અમારા પ્રભારી અહીં બેઠા છે, બધાએ નક્કી કર્યું કે આપણે 3 ગણા કરવા છે. એટલે 5 છત્રીનો વાત હતી, તો પછી એમાં રમેશ બાપા કે છત્રી નહીં હાલે, 51,000. એટલે હવે ટેન્શનમાં છું. વાત જાણે એમ છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે પોરબંદર લોકસભા બેઠક માટે 5 લાખની લીડનો ટાર્ગેટ આપ્યો છે. આ જ મુદ્દે પાડલિયાએ હળવી શૈલીમાં પોતાની વાત રજૂ કરી અને કાર્યકરોને સંદેશ પણ આપ્યો. અમારા વિસ્તારના કાર્યકર્તા અહીં આવ્યા છે, આપણે એક જ કામ કરવું જોઈએ સાહેબ. મારું એવું સૂચન છે નમ્ર કે આપણે કાંઈ કરવાનું નથી. સાહેબ જે વાતાવરણ આખા સમગ્ર દેશમાં ઊભું કર્યું છે, આપણે બુથની મતદાનની વ્યવસ્થા જ ગોઠવવાની છે. કાંઈ પ્રચાર મોટી સભા કે આપણે યોગીજીને લઈ આવીએ કે અમિતભાઈ શાહ સાહેબને લઈ આવીએ એવી કાંઈ મને આવશ્યકતા લાગતી નથી. આપણું પહેલા દિવસે આપણે ફોર્મ ભરાઈ જાય, ચૂંટણીનું ફોર્મ ભરાઈ જશે એટલે પહેલા દિવસે આપણે છેલ્લા દિવસનું પ્લાનિંગ કરવું જોઈએ એવું મને લાગે છે. મતદાન વ્યવસ્થા જ મતદારોને પેટી સુધી પહોંચાડ્યા એટલે કોમળમાં જ જવાના. આટલું જ કરશું તો વાંધો નહીં આવે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની વાતથી ધોરાજી ઉપલેટાના ધારાસભ્યનું ટેન્શન વધી ગયું. ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ ખુદ જાહેરમાં આ મામલે ખુલાસો કર્યો. એટલું જ નહીં, પાડલિયાએ ટેન્શન હળવું કરવા માટે જયરાજસિંહ જાડેજા અને જયેશ રાદડિયાની મદદ પણ માંગી. મારે તો થોડુંક અઘરું છે ધોરાજી ઉપલેટામાં, અને ટેન્શન ક્યારથી કરી ગયું છે તમને કહું કે 5 લાખની લીડની પાટલી સાહેબે ટાર્ગેટ આપ્યું. મેં તો 5 લાખમાં મેં કીધું મારવું ક્યાં? એટલે હું છે ને જયેશભાઈને ને ગોંડલ જયરાજસિંહ બાપુને કહેવાનો છું, ભાઈ તમે 1.25 લાખનું કરી નાખો પૂરું, તો મારે કઈ બહુ વાંધો ન આવે. બરાબર તોય છતાં અમે વિચાર કર્યો છે. અમે સ્થાનિક કાર્યકર્તા જે 5 મંડળ છે, 5 મંડળના ટીમમાં અમારા પ્રભારી અહીં બેઠા છે, બધાએ નક્કી કર્યું કે આપણે 3 ગણા કરવા છે. એટલે 5 છત્રીનો વાત હતી, તો પછી એમાં રમેશ બાપા કે છત્રી નહીં હાલે, 51,000. એટલે હવે ટેન્શનમાં છું. વાત જાણે એમ છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે પોરબંદર લોકસભા બેઠક માટે 5 લાખની લીડનો ટાર્ગેટ આપ્યો છે. આ જ મુદ્દે પાડલિયાએ હળવી શૈલીમાં પોતાની વાત રજૂ કરી અને કાર્યકરોને સંદેશ પણ આપ્યો. અમારા વિસ્તારના કાર્યકર્તા અહીં આવ્યા છે, આપણે એક જ કામ કરવું જોઈએ સાહેબ. મારું એવું સૂચન છે નમ્ર કે આપણે કાંઈ કરવાનું નથી. સાહેબ જે વાતાવરણ આખા સમગ્ર દેશમાં ઊભું કર્યું છે, આપણે બુથની મતદાનની વ્યવસ્થા જ ગોઠવવાની છે. કાંઈ પ્રચાર મોટી સભા કે આપણે યોગીજીને લઈ આવીએ કે અમિતભાઈ શાહ સાહેબને લઈ આવીએ એવી કાંઈ મને આવશ્યકતા લાગતી નથી. આપણું પહેલા દિવસે આપણે ફોર્મ ભરાઈ જાય, ચૂંટણીનું ફોર્મ ભરાઈ જશે એટલે પહેલા દિવસે આપણે છેલ્લા દિવસનું પ્લાનિંગ કરવું જોઈએ એવું મને લાગે છે. મતદાન વ્યવસ્થા જ મતદારોને પેટી સુધી પહોંચાડ્યા એટલે કોમળમાં જ જવાના. આટલું જ કરશું તો વાંધો નહીં આવે.